गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सरदारनगर सोसायटी मध्ये रुवाज निवासी रणछोड़भाई रघुनाथभाई पटेल परिवार आंगणे स्वर्गस्थ नानीबेन रणछोड़भाई पटेल निर्वाण तिथि જ્યારે આવું ભજનનું સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે તેમના સમગ્ર પરિવારને ધન્યવાદ. એમને તાળીઓથી આપણે જોરદાર અભિવાદન કરીએ. જો કે અહીંયા કોઈ કલાકારના વાઘા ફેરી નથી આવ્યા. સાહેબજીના આમંત્રણથી હું અહીંયા પ્રોગ્રામમાં કાલાવાલા કરવા માટે આવ્યો છું. અહીં આવી ખબર પડી રૂવાવીના આપણે હું તમારા માયલો જ છું. પણ ભજનની દુનિયામાં કોઈ જાતિ પાતિ હોતી નથી. ભગવાનના ઘરે જેદી જન્મ થાય તો પટેલના ઘેર થાય તો કોઈ એમ ન કે કોઈની માં એનો બાપ કે મારે ઘેર જ પટેલનો જન્મ થયો. બ્રાહ્મણના ઘેર જન્મ થાય દીકરા કે દીકરીનો તો કોઈ એમ ન કે મારા ઘેર બ્રાહ્મણનો જન્મ થયો. આપણે એક જ શબ્દ બોલીએ કે દીકરા કે દીકરીનો જન્મ થયો, કોઈ જ્ઞાતિનો જન્મ ન થાય. અને પછી જે કુટુંબમાં જે જ્ઞાતિમાં જે ગોત્રમાં જન્મે એના ડોજ પાવામાં આવે. પછી કે તું આ તારી કુળદેવી, તારું ગોત્ર, તારું આ તારું, અને એવું હજળ કરવામાં આવે જીવે ત્યાં સુધી સાચી યાદ જતો રહે કે હું અહીં છું. સામાજિક વ્યવહારની અંદર આપણે કહીએ તો બરોબર છે, પણ જ્ઞાનની ભૂમિકાની અંદર આપણે કંઈ જ નથી. ફક્ત મનુષ્યના રૂપમાં સ્ત્રી અને પુરુષ બે જ છે. આજે બહુ સરસ પરિવાર છે, નહીતર તમારા સાહેબે ઘણી વાતો કરી એમ કે આવા કપરા આ કલિયુગમાં આ મોબાઈલના આ ધમાલિયા જીવનમાં ભજન કોઈને ગમતું નથી. આ પહેલી વાત. અને બીજી કડવીને સત્ય વાત કે ભજન આમના ઘરે છે એટલે અમુકને આવવું પડે એટલે જ હાજરી આપી. આ સ્વીકારા જેવું છે. અમુકને એમ કે નહીં જઈએ તો સવારે ઠપકો આપશે. સાચું કે ખોટું? ખકડીને બોલો એમ. હા એમ. લગ્નમાં ગરમી હોય ઠંડી હોય જવું જ પડે. કેમ કે આપણે ઘરે એને લાવવાના છે. નહીં જઈએ તો ઠપકો મળે એટલા હાટું જઈએ. પણ એવું ને એવું ધાર્મિક બાબતમાં કરી દીધું છે. ખરેખર ભજનમાં કોઈને હારું લગાડવા આવવાનું ન હોય. ભજન અને ભોજન પ્રાઇવેટ છે. આખા ઘરમાં 10 માણસ રહેતા હોય, આપણી પત્ની, આપણી દીકરી, આપણી બેન, આપણી માં 10 જણનું રહોડું કરે, બધાને ખવડાવીને છેવટે ખાવું તો પડે. પોતાની ભૂખ કાઢવા માટે અંતે એને ખાવું. જ્યાં સુધી પોતે ન ખાય ત્યાં સુધી એની ભૂખ જાય નહીં. આપણે તો દીવાબત્તી કરવામાં આળા કરીએ, એકબીજાને થકા મારીએ, તું કર લે તું કર લે. સાચું કે ખોટું? હા એમ. દીવાબત્તી કરવામાં એકબીજાના માથે ઠેલીએ, સાહેબ આપણે તું કર લે કે હાથ પગ ને તું કર લે, હવે તું કર લે. 24 કલાકની અંદર 5 મિનિટ તમને ન મળે. આ તો સારું છે, કાલથી કદાચ સ્કીમ બહાર પડે કે હવે પછી જે ગુજરી જાય એને બધું ભેગું લઈ જવાનું છે. એવું આ કદાચ પડે નહીં, આવું કોઈ બને જ નહીં. પણ ધારો કે કાલ ભગવાનનો વિચાર આવે અને તમને મને સપનું આવે ભાઈ સાહેબ કે જે કંઈ ગુજરી જાય કાલે 7મી તારીખે 70 વર્ષ ઉપર ના હો, હા એમ 80 વર્ષ ઉપર ના, કદાચ ભગવાનના ઘેર જાય અને જેટલું લઈ શકાય એટલું લઈ જવાનું. તો તમારી મારી શું દશા થાય? કોઈ આ લઈ નહીં જવાનું તોય ઉપાડો લીધો, નથી લઈ જવાનું ખબર છે પાક્કી, છતાંય તમે હું કેવો ઉપાડો લીધો છે વિચાર તો કરો. નથી લઈ જવાનું તોય, અને કદાચ લઈ જવાની સ્કીમ બહાર પડે તો તમે કોઈને હેડવા દો એમ માનો તમે? આ નથી લઈ જવાનું તો ચંદ્ર ઉપર પૈસાવાળા પ્લોટ લે
સોસાયટીમાં તો લેતા હશે, જેને પૈસા હોય લે, સારું કહેવાય, રોકાણ કરવું જ જોઈએ. પણ આ બધું કડવી વાતો છે મારી, તમને ન ગમે એવી. આ કલિયુગની અંદર ગાયના શિંગડાની અણી ઉપર રાયડાનો એક દાણો ટકે જેટલી વખત, ટકે નહીં, શિંગડાની અણી હોય એ અણીની ઉપર રાયડાનો એક દાણો મૂકીએ તો ટકે ખરો? અને કદાચ ટકી જાય એટલી ઘડી તો તમારા મારાથી ભગવાનનું સ્મરણ માળાન ભક્તિ થઈ જાય તો જીતના તાલા ગગન મેં ઇતના શત્રુ ભલે હોય, કૃપા હોય મારા નાથની તો બાલ વાકો એટલી ઘડી થઈ જાય તો મિત્રો કુદળ બેહી તો જુઓ. सूरज चंद्र को बढ़ता न देखा, बढ़ता न देखी नागर वेल, हरि भक्ता को कोई दी भजता न देखा, वही कुदरत ना खेल. તમે સૂરજ ને ચંદ્ર ને કોઈ દી હેડતા ભાડ્યા ના, સતોય દિવસ આથમી જાય. કોઈ ઝાડને તમે વધતા જોયું છતાંય વધી જાય. કોઈ વેલ વાયુ હોય એને તમે કોઈ દી વધતા જોઈ ના, તો સતો વેલ વધી જાય. ખબર નથી પડતી ઝાડ વધી જાય. ચંદ્ર સૂરજ ચાલે, ખબર નથી પડતી છતાંય ચાલે. सूरज चंद्र को बढ़ता न देखा, बढ़ता न देखी वेल, हरि भक्ता को कोई दी भजन करता न देखा, वही कुदरत ना खेल. भगत ने कोई दी भजन करतो भाड़ो नहीं, ये भगत कहवाय. कोई दी खबर न पड़े, जेम जमणो था बेन डावा से खबर न पड़े. एम एक शेठ था, आगळ भिखारी निकळ्यो, बापा 5 रुपया जोन के आगळ दा के शेठ आવું હું કરો, નવા લુગડો પહેરે છે ને સ્ત્રી બંધ, 2 રૂપિયા દો કે 2 રૂપિયા નહીં કે આગળ દા કે શેઠ આવું હું કરો, રૂપિયો તો દો કે રૂપિયો નહીં. તો કે શેઠ તમારે ભાઈ રૂપિયો નહીં? ભિખારી કે શેઠ કે ના મારી પાસે રૂપિયો નહીં. તો શેઠ તમારી પાસે રૂપિયો ના હોય તો હેડો મારે હંગા છે. તું એમ માગ, હું એમ માગું, મારતો 2 જણા. પછી શેઠને ખબર પડી મારે વાલે મારી શું કિંમત કરી. અને પછી કીધું કે શેઠ 1 રૂપિયો ના હોય તો કોઈ નહીં, આ ચપટી ધૂળ આપો. શેઠે ભિખારીને કીધું ભલા માણસ ચપટી ધૂળ આપું એમાં તારું શું વળે? અરે કે શેઠ મારું તો વળવું છે વળશે પણ તારો હાથ વળે. પ્રેક્ટિસ થાય, પ્રેક્ટિસ. આ વેલ્ડિંગ છે ને જમણા હાથમાં ફટકી જાય. આ જોઈ લો તાસમાં વેલ્ડિંગ સટકી ગયું તમારું, એ કહેવાય ભલા માણસ. આ ઈ વાતો મારા સાહેબે કરી, ધાર્મિક વાતો. અને હું તો લોક સાહિત્યનો સત્સંગનો માણસ છું, એટલે દાળ ભાતની અંદર જેમ કોકમ હોય પણ કોકમ ખવાય નહીં, ચૂસીને મૂકી દેવાય, એમ આનંદ કરવા માટે આવ્યો છું અહીંયા સાહેબના આમંત્રણથી. જો કે આમને રૂવાઈવાળાને તો ઓળખતો નથી મિત્રો, પણ અહીં આવ્યા પછીની ઓળખાણ છે. એ સત્સંગ છે, ભજન છે. માણસ કેટલા વર્ષ જીવ્યો એ મહત્વનું નથી, કેટલું ખાય મહત્વનું નથી, કેટલું પચે મહત્વનું છે. કેટલું પચે મહત્વનું છે, કેવું જીવે મહત્વ નથી. આપણા સંતો, આપણા રાષ્ટ્ર નેતાઓ મોટા મોટા થઈ ગયા, આપણા ફિલોસોફર તમે જુઓ, સંતો કોઈ દી કોઈ 60 વર્ષ જીવી નહીં થાય, કોઈને 48, કોઈને 32, અને દેશમાં ડંકો વગાડી દીધો. સારું થવા માટે 100 વર્ષ જીવવું એવું કાંઈ નથી. ઓછા ટાઈમમાં સારું કરી લે માણસ કહેવાય. ઓછા ટાઈમમાં ઘણા કહેતા હોય છે કે ગાવા વાળા ગાય પણ આચરણ નહીં કરતા હોય, બોલવા વાળા બોલે પણ આચરણ નહીં કરતા હોય. અરે કથાકારો કથા કરે પણ એવું પાડતા છે કે નહીં. બીજી વાત તમે છોડો, રેલવે સ્ટેશન તમે નું ટિકિટ લેવા જઈએ છીએ, તમે ગોકુલ મથુરાની ટિકિટ માંગો, દ્વારિકાની ટિકિટ માંગો, તો એ ટિકિટ કાપવાળો દ્વારકા જેવો હોય છે? તમને ટિકિટ નથી દેતો? ગોકુલ મથુરા ટિકિટ કાપવા વાળો જાય છે ના? તો કાપવા વાળા ટિકિટ થી તમે ગોકુલ મથુરા જાઓ છો કે નથી જતા? એ ટિકિટ તમે દ્વારકા જાઓ છો કે નથી જતા? તો ટિકિટ કાપવા વાળો જાય કે ન જાય, પણ ટિકિટ લેવા વાળો તો જાય ને જાય. એમ કલાકાર કથાકારો જાય નહીં તો જાય, પડે ઊંડી ખાડીમાં. આપણે શું, આપણે તો ટિકિટ લઈ લ્યો, ટિકિટ લીધી જવાનું જ છે. એ તો પોકે કે ના પોકે એ આપણો વિષય નથી, એ આપણો વિષય નથી. દ્વારકા હેડીને જાઓ, રણુદા હેડીને જાઓ, અંબાજી હેડીને જાઓ, અને પગમાં બૂટ પહેર્યા હોય પણ બૂટની નીચે હજારો કાંકરા હોય છે તો તકલીફ પડતી નથી. પણ એકાદો કાંકરો તો બૂટમાં બેસી ગયો ને તો 1/2 કિલોમીટર કોઈ નહીં હેડી.